નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં સુરતની ઘટના બાદ બરોડા મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી એલર્ટ, હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગના આદેશ। કરજણના માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ફાયર બ્રિગેડે ડ્રાઈવરનો આબાદ બચાવ કર્યો। વડોદરાના આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારમાં ₹2 કરોડથી વધુના ગફલાનો આક્ષેપ, DDOને રજૂઆત। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરામાં સુરતની ઘટના બાદ બરોડા મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી એલર્ટ, હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગના આદેશ। સુરતમાં બનેલી તાજેતરની ઘટનાને પગલે વડોદરાની બરોડા મેડિકલ કોલેજનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। મેડિકલ કોલેજમાં રેગિંગની કોઈપણ ઘટના ન બને તે માટે એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડને ખાસ સૂચનાઓ આપીને તમામ સ્તરે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જુનિયર વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે સ્ક્વોડને હોસ્ટેલ પરિસરમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવા જણાવવામાં આવ્યું છે। સિનિયર વિદ્યાર્થીઓ તરફથી જો કોઈપણ પ્રકારની માનસિક કે શારીરિક હેરાનગતિ થતી હોય તો તે અંગે ગુપ્ત રીતે માહિતી એકઠી કરવાની કડક સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ફરિયાદ કરનાર વિદ્યાર્થીની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી તેઓ વિના સંકોચે પોતાની આપવીતી જણાવી શકે। આ ઉપરાંત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના આશરે 8 થી 9 અલગ અલગ બ્લોક્સમાં સઘન ચેકિંગ હાથ ધરવાનો આદેશ અપાયો છે। જો રેગિંગ અંગેની કોઈપણ સત્તાવાર કે ગુપ્ત ફરિયાદ મળશે તો તેને તાત્કાલિક ડીન કક્ષાને રજૂ કરીને દોષિત વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાનૂની અને શિસ્ત ભંગના પગલાં ભરવામાં આવશે। એન્ટી રેગિંગ કમિટી પ્લસ એન્ટી રેગિંગ સ્ક્વોડ છે અને મેન્ટલ એડમિશન થાય છે ત્યારે પણ અમારે છે ને NMC ની ગાઈડલાઈન પ્રમાણે ઓરિએન્ટેશન પ્રોગ્રામ થાય ને સ્ટુડન્ટનું, ત્યારે બી ઓરિએન્ટેશન એટલે ફાઉન્ડેશન કોર્સ હોય ને પ્રોફેસર કરજણના માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ફાયર બ્રિગેડે ડ્રાઈવરનો આબાદ બચાવ કર્યો। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ નજીક આવેલા માતર ટોલ પ્લાઝા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસનો સામાન ભરીને સુરત જઈ રહેલી ટ્રકે આગળ ઊભેલી અન્ય એક ટ્રકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કુરિયરની ટ્રકના આગળના ભાગનો ભૂકો બોલાઈ ગયો હતો અને તેનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ઘટના અંગે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા તુરંત કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈને કરજણ ફાયર વિભાગના ફાઇટરો ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમે ભારે મથામણ કરવી પડી હતી। ફાયર ટીમે આધુનિક હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સહી સલામત અને જીવંત બહાર કાઢ્યો હતો। રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર અર્થે આમોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સમય સૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। વડોદરાના આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારમાં ₹2 કરોડથી વધુના ગફલાનો આક્ષેપ, DDOને રજૂઆત। વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારને લઈને એક ગંભીર કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે। ટેન્ડરની શરતો મુજબ કર્મચારીઓને મળવાપાત્ર રવિવાર તથા અન્ય રજાઓનો પગાર છેલ્લા 33 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી। ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા આ મામલે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આક્ષેપ અનુસાર જિલ્લાના આશરે 300 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિને રવિવારની રજાના પગાર પેટે અંદાજે ₹2,000 ઓછા ચૂકવવામાં આવ્યા છે। આ હિસાબે 33 મહિનામાં એક કર્મચારીના ₹66,000 જેટલા કપાયા છે, જે 300 કર્મચારીઓ લેખે કુલ ₹2 કરોડથી પણ વધુ રકમનો ગફલો દર્શાવે છે। મહત્વનું છે કે
એજન્સીને ટેન્ડર મુજબ કર્મચારીઓ માટે મળવાપાત્ર પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવી હોવા છતાં કર્મચારીઓ સુધી આ નાણાં પહોંચ્યા નથી. કર્મચારી સંગઠન દ્વારા આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરી રકમની રિકવરી કરવા તેમજ જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો કોઈ ગરીબ કર્મચારી માત્ર 100 રૂપિયાની લાંચ લે તો પકડાય તો એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવાના આદેશો કરનાર અધિકારીઓ એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર સામે લાચાર કેમ થઈ ગયા છે? દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવ્યો હતો અને નવેમ્બર 2023 થી આ દિન સુધી અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીના લીવ ઓન કેસના રૂપિયામાં અંદાજિત 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. ટેન્ડરની શરત એમ કહે છે કે કોઈ એજન્સી નાણાકીય ગેરરીતિ કરતા પકડાય તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કોઈ પણ નોટિસ આપ્યા સિવાય સમાપ્ત કરવાનો હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ તમામ પુરાવા કચેરીમાં મોજૂદ છે, કારણ કે તમામ ચૂકવણા એસ્ક્રો એકાઉન્ટ મારફતે થયા છે. એમ છતાંય દાહોદ, ભાવનગર, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના અધિકારીઓ દ્વારા એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ પાંચેય જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓને 15મી ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપું છું અને 15 ઓગસ્ટ સુધી તમામ કર્મચારીના ચોરાયેલા લીવ ઓન કેસના નાણાં પરત કરવામાં આવે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવે. જો 15 ઓગસ્ટ સુધી જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અલ્ટ્રા મોડર્ન એજન્સીના ભ્રષ્ટાચારમાં દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સામેલ છે એવું માની એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત અને ફરજમાં બેદરકારી બદલ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવામાં આવશે. વડોદરાના 14 કળાના સર્જકો અને 14 તજજ્ઞોના વિશિષ્ટ લેખોની સાંકળતો પ્રથમ માહિતી ગ્રંથ પ્રકાશિત થતાં કળા વિશ્વમાં આનંદની લહેર. સંસ્કારી નગરી અને કલાનગરી વડોદરાના આંગણે કેપીજી યુનિવર્સિટી વર્ણામા કેમ્પસ ખાતે તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ કલાનગરીના કલાકારો ગ્રંથનો વિમોચન અને લોકાર્પણ સમારોહ ધામધૂમથી સંપન્ન થયો હતો. આ ગ્રંથમાં વડોદરા શહેરમાં વસતા 14 વિવિધ કળાના કલાકારો જેવા કે કથાકાર, સંગીતકાર, ગાયક, વાદ્યકાર, નૃત્યકાર, નાટ્યકાર, ચિત્રકાર, રંગોળી કલાકાર, શિલ્પકાર, પત્રકાર, તસવીરકાર, ફિલ્મ નાટ્ય નિર્માતા, હાસ્યકાર અને ઉપદ્રક્ષનો સવિસ્તર પરિચય આપતી માહિતી આલેખવામાં આવી છે. વડોદરામાં સૌપ્રથમ વખત સંપાદિત પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં 14 વિષયના 14 તજજ્ઞો દ્વારા લખાયેલા વિશિષ્ટ અને માહિતીપ્રદ લેખકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના મુખ્ય વિમોચન અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડોક્ટર અજય અષ્ટપુત્રાએ વિમોચન વિધિ પૂર્ણ કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે આ સંપાદિત ગ્રંથને અવલૌકિક ગણાવતા આશા વ્યક્ત કરી હતી કે આ કલા ક્ષેત્રે જોડાયેલા સર્જકો અને અભ્યાસ કરતા નવા કલાકારો માટે આ પુસ્તક માર્ગદર્શન બની રહેશે. યજમાન કેપીજી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ચિરાગભાઈ પધારેલ મહાનુભાવોનું અભિવાદન કરી કેમ્પસની શૈક્ષણિક અને કલા વિષયક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જ્યારે પંકજકુમાર ગોસ્વામીએ આ કાર્યક્રમને કલાનો મહોત્સવ ગણાવી આશીર્વચન પાઠવ્યા હતા. સંપાદન સમિતિના અધ્યક્ષ પ્રવીણચંદ્ર ઠક્કરે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને શ્રી મોહનભાઈ બારોટે આવકાર પ્રવચન આપ્યું હતું. આ ગ્રંથના પ્રકાશક દિનેશ ઠક્કર છે. ગ્રંથનું સંપાદન સુંદરમ ટેલર દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ અવિનાશ મણિયાર, દુર્ગેશ ઉપાધ્યાય, દિનેશ ઠક્કર અને સંપાદન સમિતિએ સહસંપાદક તરીકે સેવા આપી છે. કાર્યક્રમ દરમિયાન સંપાદક સુંદરમ ટેલરે સંપાદિત માહિતી રજૂ કરી હતી અને પુસ્તકની પરિકલ્પના આપનાર દિનેશ ઠક્કરે ગ્રંથ સંપાદન અને પ્રકાશ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સુશ્રી શ્વેતાબેન જોશી દ્વારા સમયબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું અને અંતમાં સહસંપાદક શ્રી અવિનાશ મણિયારે આભાર વિધિ કરી હતી. રેખાબેન ઠક્કરની પ્રાર્થના પ્રસ્તુતિથી શરૂ થયેલા આ સમારોહના દ્વિતીય તબક્કામાં હાજર ચુનંદા કલાકારો દ્વારા સુગમ સંગીતની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર મહોત્સવ ભોજન સમારંભ સાથે સંપન્ન થયો હતો.
સયાજગંજ પોલીસ સ્ટેશન સામે જ રિક્ષામાં દારૂની પાર્ટી, બાળકને સિગરેટ પીડાવતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી. સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સયાજગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ રિક્ષામાં બેસીને ખુલ્લેઆમ દારૂની પાર્ટી માણી રહેલા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં એક શખ્સ રિક્ષામાં બેસીને હાથમાં દારૂનો ગ્લાસ રાખી બિંદાસપણે દારૂ પીતો નજરે પડે છે. એટલું જ નહીં, ખાખી વર્દીનો પણ ભય ન હોય તેમ પોલીસ સ્ટેશનની સામે જ દારૂના ગ્લાસ સાથે ફોટા પાડતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ શરમજનક ઘટનામાં સૌથી વધુ ઘાતકજનક બાબત એ છે કે દારૂ પી રહેલો આ શખ્સ પોતાની સાથે રહેલા એક નાના માસૂમ બાળકને પણ સિગરેટ પીવડાવતો જોવા મળી રહ્યો છે. પોલીસ મથકની સામે જ કાયદાના ધજાગરા ઉડતી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે અસામાજિક તત્વો અને ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી? જાહેરમાં અને તે પણ પોલીસ સ્ટેશનની સામે જ આવી પ્રવૃત્તિઓ થતા પોલીસની કામગીરી સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે. આ શરમજનક અને સંવેદનશીલ વિડીયો વાયરલ થયા બાદ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવે, આ શખ્સની ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે. વડોદરામાં 15મી ઓગસ્ટની ઉજવણી માટે પાલિકાની તૈયારીઓ પૂરજોશમાં. 54 વર્ષ જૂના કોર્પોરેશન બેન્ડ વિભાગે પ્રેક્ટિસ શરૂ કરી. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે પાલિકાના ધ્વજારોહણ કાર્યક્રમની શાન ગણાતા વર્ષો જૂના કોર્પોરેશન બેન્ડ વિભાગે આજે પૂર્વ તૈયારી રૂપે ખાસ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વડોદરા કોર્પોરેશનના આ ખાસ બેન્ડ વિભાગની શરૂઆત વર્ષ 1972માં કરવામાં આવી હતી. વિતેલા 54 વર્ષથી આ બેન્ડ વિભાગ અવિરતપણે કોર્પોરેશનના ધ્વજારોહણ તેમજ વિવિધ સરકારી સામાજિક કાર્યક્રમોમાં પોતાની સુરાવલીઓ રેડાવીને કાર્યક્રમની શોભા વધારી રહ્યો છે. નોંધનીય છે કે શરૂઆતના વર્ષોમાં આ બેન્ડ વિભાગમાં 22 જેટલા કર્મચારીઓ કાર્યરત હતા, પરંતુ સમય જતાં કર્મચારીઓની સંખ્યા ઘટીને હાલ માત્ર 8 થી 10 જેટલી જ રહી ગઈ છે. કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોવા છતાં બેન્ડના સભ્યો ઉત્સાહભેર તેમની સેવાઓ આપી રહ્યા છે. મહાનગરપાલિકાનું આ બેન્ડ માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી, પરંતુ શહેરના સામાન્ય નાગરિકો માટે પણ લગ્ન પ્રસંગો કે અન્ય શુભ પ્રસંગોએ ખૂબ જ નજીવા દરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આઝાદી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બેન્ડના કર્મચારીઓ ધ્વજારોહણ સમારોહને યાદગાર બનાવવા મહેનત કરી રહ્યા છે. તાંદલજાના વિદ્યાર્થીઓ માટે રાહત. MS યુનિવર્સિટીના રૂટની PM E-બસ સેવા પુનઃ શરૂ. તાંદલજા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાંદલજાથી MS યુનિવર્સિટી જતા વિદ્યાર્થીઓ માટે રૂટ 7ની PM E-બસ સેવા ફરીથી દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી પર્યાપ્ત બસ સેવાના અભાવે વિદ્યાર્થીઓને સમયસર કોલેજ પહોંચવામાં હાલાકી ભોગવવી પડતી હતી. સાથે જ અન્ય વિકલ્પો પસંદ કરવાથી વાલીઓ પર પણ આર્થિક બોજ વધી રહ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓએ PM E-બસ સેવાના અધિકારીઓ સમક્ષ સચોટ રજૂઆત કરી હતી, જેને પગલે અધિકારીઓએ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. આવતીકાલથી સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન પીકઅપ અવર્સમાં વિદ્યાર્થીઓ માટે બસ સેવા ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ રૂટ 26Bની રિટર્ન સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રૂટ પર પણ વિદ્યાર્થીઓની સુવિધા અર્થે નવી વ્યવસ્થા અમલમાં મુકાશે. વિદ્યાર્થીઓ કોલેજ સમયસર પહોંચી શકે તે માટે રૂટ અને સમયમાં આ જરૂરી ફેરફારો કરાયા છે.
તંત્ર દ્વારા બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ બસમાં આપવામાં આવેલા સ્ટોપ અને ઇમરજન્સી બટનનો બિનજરૂરી ઉપયોગ ન કરે. જે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિત્વ તરીકે અશફાક મલિક સાહેબ આવેલા અને તેમની રજૂઆતના બધા મુદ્દાઓ ધ્યાને લીધા છે. જેમાં ખાસ કરીને તેઓને તાંદલજાથી MS યુનિવર્સિટી માટે જે PM બસનો 7 નંબરનો રૂટ છે એ શરૂ કરવાની એમની રજૂઆત છે, જે અમે સ્ટાર્ટ કરેલો જ અને ફરી પુનઃ સ્ટાર્ટ કરી દઈશું. અને જે રિટર્ન માટે એમની જે રજૂઆત છે એ 26B નંબરનો સિટી બસનો જે રૂટ હતો એ શરૂ કરવાનું કહી રહ્યા છે. પિકઅપ અવર્સમાં અમે PM બસ એમને 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમને અને બાળકોને ફેસિલિટી મળી રહે તે માટે સ્ટાર્ટ કરીશું. અત્યારે તો ટોટલ 8 બસો આ રૂટ ઉપર છે, કાર્યરત છે. જેમાં આ આખો પાર્ટ કવર થાય છે, જે સ્ટેશનથી તાંદલજાથી ભાયલી સુધી પણ જાય છે, સનફરમાંથી ભાયલી. પણ જે એમનું પર્ટિક્યુલર તાંદલજાથી સ્ટેશન પર અત્યારે કોઈ બસ નથી, પણ આપણે આ રૂટની અંદર આવતી બસોને તેમાં સમાવી લઈશું ને એમના જે સમય દરમિયાન બાળકોને હેરાનગતિ ન થાય અને એ સમયસર કોલેજ પહોંચી જાય એવી વ્યવસ્થા કરીશું. હા, એટલે કાલથી જ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરીશું આમાં, કારણ કે આ સિટીનો પાર્ટ છે અને ઓલરેડી આ રૂટ ઉપર બસો ચાલી રહી છે, એટલે શરૂ કરી શકાય. એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે બાળકોને, ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે. જો અનેબલ છે અને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો. બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે પ્રેસ ન કરો જેથી કરીને એક્સિડન્ટ ન થાય. વડોદરા 14મી ઓગસ્ટે દેશભક્તિના રંગે રંગાશે. 50,000થી વધુ નાગરિકો સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. સ્વતંત્રના પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં 14મી ઓગસ્ટે દેશભક્તિના રંગે રંગાયેલી એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા આ આયોજનની તમામ તૈયારીઓ આખરી ઓપ આપી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દેશભક્તિના મહાપર્વમાં રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વડોદરાના સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયરશ્રી તથા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે. આ યાત્રામાં વડોદરાના સામાન્ય નાગરિકો, વિવિધ NGO, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. અંદાજે 50,000થી વધુ લોકો આ યાત્રામાં જોડાય તેવો અંદાજ છે. આ તિરંગા યાત્રા નવલખી મેદાનથી પ્રસ્થાન કરીને ગાંધીનગર ગૃહ સુધીના આશરે 2 કિલોમીટરના માર્ગ પર નીકળશે. યાત્રા દરમિયાન પોલીસ અને SRPની ટુકડીઓ સાથે વિવિધ શાળા કોલેજના સ્ટુડન્ટ બેન્ડ જોડાશે. યાત્રામાં વિવિધ રાજ્યોના પરંપરાગત અને સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર સુરક્ષા અને આયોજન સુચારુ રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે. તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે NGOs છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે. એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર રૂટ સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, SRP, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ સ્ટેજ પણ થવાના છે. એટલે આ રીતનું એક VMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના બજારોમાં દશામાની પ્રતિમાઓની ખરીદી માટે ભક્તોની ભારે ભીડ. સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ. આવતીકાલે પવિત્ર દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં દશામા પ્રત્યેની આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વ્રતના પ્રથમ દિવસે ઘરમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરવાની પરંપરા હોવાથી આજે વડોદરાના મુખ્ય બજારોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. બજારોમાં નાની મોટી અને વિવિધ મનોહર રૂપ ધરાવતી દશામાની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે. ભક્તો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પોતાની પસંદગીની મૂર્તિઓ ઘરે લઈ જતા નજરે પડ્યા હતા. માત્ર વડોદરા જ નહીં પરંતુ ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે બજારોમાં ભારે ચહલપહલ અને ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ગુજરાતભરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આવતીકાલે સવારથી જ વિધિવત રીતે પંડિતો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં મા દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના, આરતી તેમજ થાળ ધરીને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવશે. મા દશામાના આગમનને લઈને ભક્તોમાં અદ્ભુત આનંદ અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. ડભોઈ તરસાણા માર્ગ બન્યો મરણીયો કૂવો. તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે જન આક્રોશ. ડભોઈ તાલુકામાંથી પસાર થતો અને વાઘોડિયાને જોડતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે ભારે જોખમી બની ગયો છે. ડભોઈથી તરસાણા વચ્ચે આવેલા વસઈ પાસે છેલ્લા 3 મહિનાથી નવા નાળા અને નવા પુલિયાનું નિર્માણ કાર્ય અધૂરું છોડી દેતા અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરે રસ્તાની એક તરફનું કામ પૂરું કરી બીજી તરફ ઊંડો ખાડો છોડી દીધો છે. સ્થળ પર યોગ્ય ડાયવર્ઝન, રેડિયમ સાઇડ મોડ કે રાત્રિ પ્રકાશ માટે કોઈ ચેતવણી આપતી લાઇટો મૂકવામાં આવી નથી. આ ઘોર નિષ્કાળજીને કારણે 1 મહિના પહેલા જ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં સૂયેલું છે. આ રસ્તો માત્ર 2 તાલુકાને જ નહીં પરંતુ રોજગાર અને આરોગ્ય સેવાઓને પણ જોડે છે. વાઘોડિયા જીઆઈડીસી અને સ્થાનિક ફેક્ટરીઓમાં કામ કરતા હજારો કામદારો દરરોજ અહીંથી પસાર થાય છે. પારુલ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જતા લોકો માટે પણ આ જ મુખ્ય માર્ગ છે. સ્થાનિકોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આક્રોશ છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે પ્રજાના જીવ સાથે રમત રમતા કોન્ટ્રાક્ટરને ક્યારે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કામ પૂર્ણ કરાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે. પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પાનમ ડેમમાં 9,750 ક્યુસેક પાણીની આવક. જળ સપાટી 123.35 મીટરે પહોંચી. પંચમહાલ જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે સાર્વત્રિક વરસાદ નોંધાતા જનજીવનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં થઈ રહેલા સતત અને ધોધમાર વરસાદને પગલે વિસ્તારની જીવાદોરી સમાન પાનમ ડેમમાં નવા નીરની મોટી આવક શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો અનુસાર ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે હાલ પાનમ જળાશયમાં 9,750 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ સતત થઈ રહેલી આવકને પગલે પાનમ ડેમની જળસપાટી વધીને 123.35 મીટરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે પાનમ ડેમની નિયત રૂલ લેવલ સપાટી 126.37 મીટર નિર્ધારિત કરવામાં આવેલી છે. હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જો વિસ્તારમાં આ જ રીતે સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી કલાકોમાં ડેમમાં પાણીની આવકમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરતી શક્યતા છે. જળાશયમાં પાણીનો સંગ્રહ વધતા પંચમહાલ તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો અને નાગરિકોમાં સિંચાઈ અને પીવાના પાણીને લઈને ભારે રાહત અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સુરતના તડકેશ્વર ગામ નજીક આઈસર ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા દંપતી ગંભીર રીતે ઘવાયા.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અકસ્માતોની શ્રેણી યથાવત રહી છે, ત્યારે અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટેમ્પાના ચાલકે બાઇકને જોરદાર અડફેટે લેતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર એક બાઇક પર મહિલા અને પુરુષ સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તડકેશ્વર ગામ નજીકથી પસાર થતા આઈસર ટેમ્પોના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર મહિલા અને પુરુષ બંને રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધડાકાભેર થયેલા અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા બંને ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. સમય સૂચકતા વાપરીને વધુ સારવાર અર્થે બંને ઈજાગ્રસ્તોને રિક્ષા મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. नहीं तो मैं क्या पीछू भरी ना निकलो यहाँ समय आया टेम्पो कौन है? टेम्पा किसका है? कौन है मालिक कौन है मालिक कौन है? हाथ भांगी दिया भैया भैया છે આ માટો લઈ જાઓ પૈસા છે આટો બેગ લઈ જાઓ તમારું કશે નહીં જાય તમે ટેન્શન ન લ્યો ડભોઈના ખાટુશ્યામ મંદિર ખાતે ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ વિતરણ યોજાયું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ચાલતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે દેશપ્રેમનો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શિનોર ચોકડી પાસે BSNL ઓફિસ નજીક આવેલા શ્રી શ્યામ ખાટુ શ્યામ મંદિર પરિસરમાં ભાજપ દ્વારા નાગરિકોને સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભાજપ પ્રદેશ સંગઠન મહાસચિવ રત્નાકરજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહાસચિવ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ સોલંકી સહિતના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડભોઈના માજી નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, શ્રીમતી રમીલાબેન સોલંકી, શ્રીમતી વિમળાબેન પટેલ, દીપકભાઈ સોલંકી તેમજ ભાજપની સ્થાનિક ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભાવના પ્રજ્વલિત રહે તે આશયથી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરાવવાના પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને રાષ્ટ્રધ્વજ સ્વીકારી અભિયાનને સફળ બનાવ્યું હતું. આ છે રાષ્ટ્રધ્વજ એટલે જરા વ્યવસ્થિત આ બરાબર નથી. 15મી ઓગસ્ટે બધા પોતપોતાના ઘરે ફરકાવજો પાછા. અરે જઈને તરત હવે ચાલશે એટલે પાછું મૂકી રાખતા ઘરે હવે લગાવી દેશો તો ચાલશે. અરે લઈ જાઓ ને બાપા એ બાજુ બે લગાડજો એ બાજુ બે લગાડજો આવી જાઓ ચાલો આમ વ્યવસ્થિત પકડો એટલે આપણી આન બાન ને શાન છે. આ બાજુ ઉભો રહેવું પડશે. એટલા છે લીલું નીચે આવે ચાલો
સુરતના માંગરોળના સેલારપુર પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત, ઓવરટેક કરવા જતા ડમ્પરે ઇકો અને અન્ય ડમ્પરને અડફેટે લીધા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોસંબાથી જંખવાવ તરફ જતા મુખ્ય માર્ગ પર સેલારપુર પાટિયા નજીક એક સાથે 3 વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે આગળ નીકળવાની લાઈનમાં બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અંકુશ ગુમાવી બેઠેલા ડમ્પર ચાલકે સામેથી આવતી ઇકો ગાડી તેમજ અન્ય એક ડમ્પરને જોરદાર અડફેટે લીધા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત સમયે ઇકો ગાડીમાં સવાર ચાલક અને મુસાફરો કોસંબાથી ઉમરપાડા તાલુકાના સાબદા ગામે જઈ રહ્યા હતા. ડમ્પરની ટક્કર વાગતા જ ઇકો કારના ડ્રાઈવર તેમજ તેમાં બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ન થતાં ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક મદદ પૂરી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોસંબા મજૂરી કે કામે ગયેલા? મજૂરી ગયેલા. અને ક્યાં જતા છો? કયું કામ? ઉમરપાડા તાલુકાનો તાબદા. હા ને? તો કેવી રીતના થયું આ? એ અમારા રસ્તે જતા હતા, એ ટ્રકવાળા આ બાજુ ચાલતા હતા ને, તો એ લોકોએ એમ કર્યું ને, રોંગ સાઈડ ચાલતા હતા, તો એ લોકોએ બંને ગાડીવાળાએ ઠોકીને ગયા. તમારી ગાડીને ઠોકી ગાડી? તમને કોઈને વાગ્યું નથી? એ ડ્રાઈવરને વાગ્યું છે થોડો મને વાગ્યું છે અને એક બેન છે ને આ બેનને વાગ્યું છે. દવાખાને ગયા? હમણાં જ વાગ્યું છે. કાસો વાગ્યું. કાસ વાગ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.